મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજની 138મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ. લક્ષ્મણ જ્ઞાનપીઠ શાળા દ્વારા મહાન ગણિતજ્ઞ વૈજ્ઞાનિક શ્રીનિવાસ રામાનુજની જન્મ જયંતિ પ્રસંગે ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમોની થકી મહાન ગણિતજ્ઞ રામાનુજની 138મી જન્મ જયંતિની ઉજવણી કરાઈ હતી. તારીખ 15 ડિસેમ્બરથી 19 ડિસેમ્બર દરમિયાન શાળામાં રાષ્ટ્રીય ગણિત સપ્તાહ તરીકે ઉજવણી કરાઈ હતી, જેમાં દરેક વર્ગના વિદ્યાર્થીઓને ગણિતમાં અરુચિ ના થાય તેમજ ગણિત તેમનો પ્રિય સબ્જેક્ટ થાય તે માટે અવનવા તેમજ અલગ અલગ રીતે સમજાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. તેમજ વિદ્યાર્થીઓ પોતાની જાતે ગણિતમાં રુચિ કરે તે માટેના પણ અલગ અલગ મોડેલો પણ તૈયાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે લક્ષ્મણ જ્ઞાનપીઠના આચાર્ય હિતેશભાઈ પંડ્યાએ જણાવ્યું હતું કે ગણિતમાં બાળકોને રુચિ પેદા કરવા તેમજ મહાન વૈજ્ઞાનિક શ્રી નિવાસ રામાનુજની 138મી જન્મ જયંતિ સાર્થક થાય તેવા હેતુથી અમે અમારી શાળામાં રાષ્ટ્રીય ગણિત સપ્તાહની ઉજવણી કરી રહ્યા છીએ. આ ઉજવણીથી બાળકોને અલગ અલગ અને વ્યવહારુ રુચિથી ગણિત કેવી રીતે સમજાય તે માટેના વિવિધ મોડેલો તેમજ સમજણ અમે આપી રહ્યા છીએ, જેમાં ખાસ કરીને બાળકોને સમજાવવામાં આવી રહ્યું છે કે ગણિત એ દરેક જગ્યાએ છે, જ્યારે તમારે તેને ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. શાળામાં બેઠા હો તો તેમાંથી વાપરતા ચોપડી, નોટબુક તેમજ પેન આ દરેકે દરેક ગણિતના જ આકારો છે. એ આકારને સમજી તેમાં વિભાજિત કરવાની પદ્ધતિને સરળ રીતે સમજાવવાનું આયોજન આચાર્ય હિતેશભાઈ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. હિતેશભાઈ પંડ્યા દ્વારા ગણિતને તેમજ મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજની પ્રેરક પ્રસંગોનું એક પુસ્તક પણ રજૂ કરવામાં આવ્યું હતું અને આ પુસ્તક દ્વારા બાળકોમાં વધુ ગણિતની નજીક આવે તેમજ ગણિત વિષયથી તેમને વધારે આનંદ પ્રાપ્ત થાય અથવા તો ગણિતમાં વધારે રુચિ પ્રાપ્ત કરી તેઓ પણ મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજ જેવા બને તેવી એક ભાવના સાથે આચાર્ય હિતેશભાઈ પંડ્યાએ આ કાર્યક્રમનું આયોજન કર્યું. આ કાર્યક્રમના થકી શાળાના દરેક વર્ગના વિદ્યાર્થીઓમાં પણ ગણિતને લઈને એક ઉત્સાહ જોવા મળતો હતો. આચાર્ય હિતેશભાઈ પંડ્યાના આ પ્રયાસો એ બાળકોમાં ગણિતને વધુ નજીક લઈ જવા માટેનો એક આ અનોખો પ્રસંગ હતો, જેનાથી બાળકો પણ ખૂબ જ ખુશ જણાતા હતા. રસપ્રદ બાબત એ છે કે 22મી ડિસેમ્બર આવી રહી છે એટલે પ્રિન્સ ઓફ ઇન્ડિયન મેથેમેટિશિયન યાદ આવી જાય, એટલે કે મહાન ગણિતજ્ઞ શ્રીનિવાસ રામાનુજન અને એમની જન્મ જયંતિ એટલે સમજો 138મી જન્મ જયંતિ છે. રસપ્રદ બાબત એ છે કે લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક શાળામાં તારીખ 15 થી તારીખ 19 તારીખ સુધી શ્રીનિવાસ રામાનુજનના જન્મ જયંતિના ભાગરૂપે જુદા જુદા ધોરણના વિદ્યાર્થીઓને એના પ્રેરક પ્રસંગો અને ગણિતમાં પાયાના ખ્યાલો વિશેષ રીતે દ્રઢ થાય, સરળતાથી સમજી શકે, ઘડિયા સમજી શકે, ગુણાકાર સમજી શકે, ભાગાકાર સમજી શકે, બાદબાકી સમજી શકે, નાની મોટી સંખ્યાના આયામ વિશેષ રીતે સમજી શકે, મેજિક ઓફ સ્ક્વેર સમજી શકે, આવી વિવિધ બાબતો વિશે અમે બાળકોને ગણિત પ્રત્યેની રુચિ બને, ગણિત પ્રત્યેનો અણગમો દૂર થઈને ગમો બને, એનો મનપસંદનો વિષય બને એવા આયામોની શરૂઆત કરી છે. અને સાથે સાથે મેં શ્રીનિવાસ રામાનુજન વિશે, એમના જીવન વિશે, એમના જીવનના કેટલાક પ્રસંગો વિશે શ્રીનિવાસ રામાનુજનના બાળ પ્રેરક પ્રસંગોનું પુસ્તક લખ્યું છે. એમના જીવન સાથે શ્રીનિવાસન રામાનુજનના નામ સાથે 1729 ટેક્સી કેબ નંબર છે એના વિશે પણ એક પુસ્તક લખાયું છે અને કેટલાક પ્રેરક પુસ્તકોનું પણ
પુસ્તક લખાયું છે, એને મને ગૌરવ છે. અને આ પ્રસંગો લઈને હું બાળકોને જણાવી અને રામાનુજન નવા 21મી સદીમાં આ ભારત ભૂમિમાં આપણી સંસ્કૃતિમાં ઉજાગર થઈને બહાર આવે અને ગણિતનો ભય દૂર કરે અને એક ભગીરથ કાર્ય વૈશ્વિક કક્ષાએ થાય તેવી આશા સાથે અમે અમારી શાળાના વિભાગ અધ્યક્ષ ગણિતના એચઓડીસી જિગ્નેશભાઈ દવે અને ગણિત વિજ્ઞાનના શિક્ષકોની ટીમ સાથે એનઈપી કોઓર્ડિનેટરની ટીમ સાથે અમે આજે 5 દિવસનું એક સુંદર મજાનું કાર્ય અમે કરી રહ્યા છીએ. નમસ્તે સર. નમસ્તે. સર, આપને શ્રીનિવાસન રામાનુજન વિશે પુસ્તક એના પ્રેરક પ્રસંગો લખવાની પ્રેરણા આપણે ક્યાંથી મળી, વિચાર ક્યાંથી આવ્યા? રસપ્રદ બાબત એ છે કે રામાનુજનના જીવનના પાસાઓનું મહત્વનું પાસું એ હતું કે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં એના વિશે એક આર્ટિકલ 22મી ડિસેમ્બરે છપાયું અને સ્કૂલની લાઇબ્રેરીમાં હું નાનો હતો ત્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન એક્સપ્રેસ, આ જુદા જુદા મેગેઝિનો અંગ્રેજીના પણ આવે, ગુજરાતીમાં પણ આવે, ગુજરાત સમાચાર, સંદેશ, એ રીતે આવે. તો અનાસરે મને ગણિતના આર્ટિકલ તરીકે રામાનુજનનો ઉલ્લેખ કરેલો હતો અને વિગત મેં જાણી કે એઓનું જીવન 32 વર્ષ 4 મહિના 4 દિવસ, કે ટૂંકા જીવનની અંદર એ કેટલું સમૃદ્ધ લખ્યું. તો મને એમ થયું કે એમણે શું લખ્યું હશે. એની ક્યુરિયોસિટીથી હું આગળ ધીરે ધીરે વાંચન અને લેખનમાંથી આગળ વધ્યો. બીજું સર કે તમે આપણે એની અનુક્રમણિકા મેં જોઈ તો ઇન્ડેક્સમાં પહેલું ટોપિક છે એ છે એનો ધૂની સ્વભાવ છે. રામાનુજન ધૂની સ્વભાવ એટલા માટે કહેતા હતા કે માત્ર 11 વર્ષની ઉંમરે એમણે કોલેજનું પુસ્તક હાર્દ કરી લીધું હતું. હવે 11 વર્ષની ઉંમરનો બાળક કેટલો હોય, એ હાર્ડલી હાથમાં ઝક્કમ પડતો હોય. તો એ બાળકે કોલેજની અંદર ચાલતું પુસ્તક એને એટલું બધું હાર્ડ કરી લીધું તો કોલેજના વિદ્યાર્થી એની પાસે સોલ્યુશન લેવા આવે, ડિફિકલ્ટી સોલ્વ કરાવે. અને ત્યારે કેટલાક બાળકો શું કરતા હતા, ધૂની સ્વભાવ કહેવાનો મતલબ અને ઉલ્લેખ એટલા માટે કહું છું કે જ્યારે કોઈ પોતાની ડિફિકલ્ટી લઈને આવે તો રામાનુજન સોલ્વ કરી આપે ત્યારે કેટલાક મસ્તી કરવા માટે એની ખિસ્સામાં, એની ચડ્ડી પહેરે એની ખિસ્સાની અંદર કાંકરા નાખી દે, ધૂળ નાખી દે, કાંકરીના ડૂચા નાખી દે. પણ એને લક્ષ્યમાં લીધા વિના એ એકાગ્રતાથી એ જે પરિણામનો જવાબ શોધી લ્યો તો એમાં જ એકાગ્ર રહે, ક્યારેય કોઈના પર ગુસ્સો થાય નહીં અને એને પરિણામ મળી જાય અને બીજાને આ રીતે એની ડિફિકલ્ટી સોલ્વ થઈ જાય. એ કરી આપણને વિશેષ આનંદ હતો. એને કોઈ આવી મસ્કરી કરી એને કંઈ લેવા દેવા અડતી જ નથી, એટલે એને ધૂણી હતો. અને એને એના જીવનમાંથી આ સૂચવા જેવું અને આજે વિદ્યાર્થીઓને આપણે જાણવા જેવું છે. જે તમે કાર્ય કરો, જે કાર્યની અંદર તમારે આગળ વધવું છે, માત્ર ને માત્ર તમારી એકાગ્રતા, પ્રબળ એકાગ્રતા અને એકાગ્રતા સાથે કાર્ય કરવાથી તમે હંમેશા માટે સફળ થશો ને થશો. સર, હાલના વિદ્યાર્થીઓમાં ગણિત વિષય પ્રત્યે ખૂબ વિદ્યાર્થીઓ ભયમુક્ત બને અથવા તો એ વિષય પ્રત્યે એક સકારાત્મક દ્રષ્ટિકોણ કેળવે, એ માટે આપ શું કહી શકશો? બહુ મહત્વનો પ્રશ્ન. બાળકો માટે નહીં, યુવાનો, વડીલો માટે અને આખા સમાજ અને વૈશ્વિક કક્ષાએ પણ બધાને ઉપયોગી થાય એ વાત કરી તમે. આ પ્રશ્ન એટલો જ અદ્ભુત છે. મને તમને હાલતા ચાલતા આમ સમાજના બાળકો, પરિવારના યુવાનો ને ક્યાંય ગણિત દેખાતું જ નથી, જ્યારે મને 24 અવર્સ ગણિત દેખાય છે. કેમ? જ્યાં જુઓ ત્યાં ગણિત, જ્યાં વ્યવહાર કરો ત્યાં ગણિત. હું બે ઉદાહરણ આપું કે તમે ઘરેથી તમારી ઓફિસે ગયા, કેટલા કિલોમીટર થયા, ક્યારે માપ્યા, કેટલા પગલા થયા, માપ્યા. તમારા ઘરની અંદર તમે પ્રવેશ કરો છો, એ ફરશની લાદી કેવી છે, ચોરસ છે, લંબચોરસ છે, એનું ક્ષેત્રફળ છે, એનું માપ કેટલું છે, તમારો દરવાજાનો આકાર કેવો છે, બારીનો આકાર કેવો છે. અનેકવિધ સાધનો ઘરની અંદર છે, પદાર્થો છે, ભૌતિક પદાર્થો જે વ્યવહારમાં આપણે ઉપયોગ કરીએ છીએ, એ બધામાં ગણિત સમાયેલું છે. તમને મને દેખાતું જ નથી, કાઉન્ટેડ નથી થતું. ગણિતના ગણની વાત કરીએ તો હું તો એમ કહું, સૌથી પહેલા એને રસોડામાં લઈ જાઓ અને રસોડામાં વાસણોનો સેટ કહો. વાસણોનો સેટ એટલે શું?
વાસણોનો ગણ, વાસણોનો સમૂહ. હવે ગણ પર્યાયને સમૂહ તરીકે લેવામાં આવે છે ત્યારે એને ખ્યાલ આવે, કાઉન્ટ કરે. હવે મેં વિચાર કરી કે કપ રકાબી જે છે એમાં રકાબી બધી એક જ સરખા માપણી હોય છે. કેમ એક રકાબી એક જ સરખી હોય? એક જુદી ને એક મોટી ને એક નાની ને હોય છે, ક્યારે આપણે પસંદ નથી કરતા. આકાર અને કદ સમાન છે, એને સમાન આકારની આકૃતિઓ કહીએ છીએ આપણે. જ્યારે આકાર સમાન છે, કદ જુદા જુદા છે, એને સામ્ય પ્રકારની આકૃતિ કહીએ. 50 રૂપિયાની નોટ લો અને 500 રૂપિયાની નોટ લો, 10 રૂપિયાની નોટ લો અને 100 રૂપિયાની નોટ લો, આકાર લંબચોરસ છે પણ કદ જુદા જુદા છે. સામ્ય આકૃતિઓ જો ક્યાંક ને ક્યાંક વ્યવહારમાં, પૈસામાં, આ બધી જગ્યા પર ગણિત તો સંકળાયેલું છે, પણ એ ફોકસ કરીને દ્રષ્ટિકોણ બાળકોમાં કરવામાં આવે, સમાજને કરવામાં આવે, તો આજે ગણિતમાં ક્રાંતિ થાય. દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.